બટાકા વડા બનાવવા માટે સૌપ્રથમ આપણે અહીંયા 5 નંગ બાફેલા બટાકા લીધા છે. આ બાફેલા બટાકાને આપણે આ રીતે મેસળથી તેને મેશ કરી લેવાના છે. આ રીતે આપણે બધા જ બટાકાને મેશ કરી લઈશું. હવે આપણે તેના મસાલા કરી લઈએ. મસાલામાં આપણે અહીંયા 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર નાખીશું. મરચું પાવડરની જગ્યાએ તમે લીલા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો, પણ મારી પાસે અવેલેબલ નતા એટલે મેં અહીંયા લાલ મરચું પાવડર નાખ્યો છે. તમે તમારા ઘરના સ્વાદ પ્રમાણે તીખું કે ઓછું એ પ્રમાણે મરચું નાખી શકો છો. 1 ચમચી આપણે મીઠું નાખીશું તેમાં. અહીંયા મેં સિંધવ નમકનો ઉપયોગ કરેલો છે. 1 ચમચી આપણે લીંબુનો રસ નાખીશું તેમાં. એક ચમચી જેટલી અંદર ખાંડ નાખીશું. કે દ્રાક્ષ નાખી રહી છું. અમને બટાકા વડામાં દ્રાક્ષનો સ્વાદ સારો લાગે છે એટલે હું નાખું છું. તમે દ્રાક્ષ ન નાખ્યું તો તેને સ્કીપ કરી શકો છો. હવે 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર નાખીશું. અડધી ચમચી જેટલી હળદર નાખીશું. 5 ચમચી આપણે તેમાં ગરમ મસાલો નાખીશું. ગરમ મસાલો અમે ઓછો ખાઈએ છીએ, તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે નાખી શકો છો. તમે આમાં લીલા ધાણા પણ નાખી શકો છો, પણ મારા ઘરમાં કવરને ભાવતા નથી એટલે હું લીલા ધાણાને સ્કીપ કરું છું. હવે આ બધી સામગ્રીને આપણે હાથેથી મિક્સ કરી લઈશું. સામગ્રીને હાથેથી મિક્સ કરવાથી બટાકા જો આખા રહી ગયા હોય કોઈ તો તે પણ ભાગી જાય છે અને સરસ સારી રીતે અંદર બધું મિક્સ થઈ જાય છે. આમાં લીલા ધાણા નાખો તો એનો ટેસ્ટ અલગ જ આવે છે, પણ મેં નથી નાખ્યા, તમે નાખી શકો છો તેમાં. જો હવે બટાકા વડા માટેનું મિશ્રણ આ રીતનું તૈયાર થઈ ગયું છે. બધી સામગ્રી મિક્સ થઈ ગઈ છે સારી રીતે. હવે આપણે તેનો વઘાર કરી લઈશું. વઘાર કરવા માટે એક વાસણમાં આપણે 1 મોટી ચમચી જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં થોડું જીરું નાખીશું. 2-3 કળી લસણની નાખીશું. પાંચ લીમડાના પાન નાખીશું. બધી સામગ્રીને આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે તૈયાર કરીને રાખેલું આ મિશ્રણ છે તેને થોડું થોડું આમાં નાખી દઈશું. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે આ બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી દઈશું. બધી સામગ્રી મિક્સ થઈ ગઈ જુઓ. હવે આપણે તેને 5 મિનિટ માટે ઠરવા. આ મિશ્રણ આપણું ઠંડુ થાય ત્યાં સુધી આપણે ચણાના લોટનું બેટર બનાવી લઈશું. તો તેના માટે મેં અહીંયા 1.5 વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે. તેમાં અડધી ચમચી આપણે હળદર નાખીશું. અડધી ચમચી જેટલું આપણે તેમાં મીઠું નાખીશું. મીઠું વધારે નથી નાખવાનું કારણ કે આપણે પેલા બટાકાના મિશ્રણમાં પણ નાખેલું છે એટલે મીઠું થોડુંક જ નાખવું. અડધી ચમચી જેટલો આપણે તેમાં બેકિંગ સોડા ઉમેરીશું. હવે આ બધી સામગ્રીને આપણે મિક્સ કરી લઈશું અને તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને એક ઘટ્ટ ખીરું તૈયાર કરી લઈશું. ખીરું આપણે આ રીતનું તૈયાર કરવાનું છે. થોડુંક ઘટ રાખવું જેથી બટાકા વડાને તળવામાં સરળતા રહે. ખીરું આપણે આ રીતનું રાખવાનું છે, બહુ પાતળું નથી કરવાનું.
મીડિયમ થીક જ રાખવું, અને જેથી આપણા જે બટાકાવડાના જે બટાકાના બોલ હોય તેને ખીરું સરળતાથી લાગી જાય અને વડા આપણા સરસ બને. આ મિશ્રણ હવે ઠરીને તૈયાર થઈ ગયું છે અને તેમાંથી આપણે આટલા નાના નાના લુવા લઈ અને તેના ગોળ ગોળ બોલ બનાવી દઈશું. આ રીતના આપણે ગોળ ગોળ નાના નાના બોલ બનાવી લેવાના છે. આ રીતે બધા જ આપણે આ મિશ્રણમાંથી બોલ બનાવી તૈયાર કરી લઈશું. આ પ્રમાણે જુઓ બધા જ બોલ તૈયાર કરી લીધા છે અને આપણું ખીરું પણ તૈયાર છે. ચાલો હવે બટાકા વડા તળી લઈએ. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આ જે તૈયાર કરેલા બોલ છે એને આપણે આ ચણાના લોટના બેટરમાં નાખી દઈશું અને તેને આ રીતે ચમચીથી કોટિંગ કરી અને તેલમાં તળવા માટે નાખીશું. આ રીતે આપણે બધા જ બોલ એક પછી એક નાખી અને તળી લઈશું. બટાકા વડા આ રીતના તળાઈ જાય એટલે આપણે તેને બહાર કાઢી લઈશું. જુઓ હવે આટલું બટાકા વડા બનાવતા ખીરું વધ્યું છે તો આપણે તેમાંથી ચટણી બનાવી લઈશું. તો તેના માટે થોડી ખટાશ માટે અહીંયા 1 ચમચી જેટલું ખાટું દહીં અંદર નાખું છું. તેમાં આપણે પાણી રેડી લઈશું અને તેને એકદમ પાતળું કરી દઈશું. બટાકા વડા માટેની કઢી બનાવવા માટે આપણે અહીંયા એક તપેલીમાં તેલ લઈ લીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં થોડી રાઈ નાખીશું. રાઈ ફૂટી જાય એટલે આપણે તેમાં થોડા મીઠા લીમડાના પાન નાખીશું, થોડી હળદર નાખીશું, થોડી ખાંડ નાખીશું. આજે તૈયાર કરીને રાખેલું મિશ્રણ નાખી દઈશું. થોડું તેમાં સ્વાદ અનુસાર અડધી ચમચી જેટલું મીઠું નાખીશું અને આપણે તેને મિક્સ કરી લઈશું સારી રીતે. હવે આપણા ગરમા ગરમ બટાકા વડા અને તેની સાથે ખાવાની કઢી બનીને તૈયાર છે. ચાલો બધા ટેસ્ટ કરવા. અમારી ચેનલ LR યોગી પીપલ એન્ડ બ્લોગ માં મિત્રો ઘણા બધા વિડીયો અમે મૂક્યા છે. તેમાં જે રસોઈની રેસીપી પણ ઘણી બધી અમે મૂકેલી છે. તેના વ્યૂ પણ અમને સારા એવા મળે છે. તમારે બીજી અન્ય કોઈ પણ રેસીપી જોવી હોય તો તેની તમે અમને કોમેન્ટ કરીને જણાવજો, તો અમે ચોક્કસ એના માટે ટ્રાય કરીશું. અમારા સબસ્ક્રાઈબર પણ દિવસે ને દિવસે વધતા જાય છે ને જેમ તમારો સપોર્ટ મળે તેમ અમારો ઉત્સાહ પણ વધારે વધતો જાય છે અને નવા નવા વિડીયો બનાવવાની અમને તમારા સપોર્ટના કારણે અમને પ્રેરણા મળે છે. તેથી આવો જ સપોર્ટ અમને કરતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. અને જો અમારા વિડીયો તમને ગમ્યા હોય તો અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.